હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજના આપણે લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો તમે યુઝ કરી શકો છો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ છે કે આપણે અત્યારે ફર્સ્ટ આપણો છે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે કે જેનો આપણે કોર્સ જે છે ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશનનો કે જેને રિલેટેડ આપણે લેક્ચર સિરીઝ ગોઠવીએ છીએ. તો આપણે ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. તો એનું મેં તમને સૌપ્રથમ તો શું કરાવ્યું હતું? ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ કે જેની આપણે વાત કરી હતી. એના અલગ અલગ 5 પ્રકારના ક્લાસિફિકેશન હતા કે જે આપણે જોયેલા હતા. તો ફર્સ્ટ એમાં ક્લાસિફિકેશન હતું બેઝડ ઓન ટાઈમ. શું હતું? બેઝડ ઓન ટાઈમ. આપણે આગળના લેક્ચરનું પણ રિવિઝન કરશું કે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. સેકન્ડ શું હતું? તો કે બેઝડ ઓન પર્પઝ. શું હતું? બેઝડ ઓન પર્પઝ. થર્ડ શું હતું? બેઝડ ઓન સિક્યુરિટી. શું હતું? સિક્યુરિટી. બેઝડ ઓન સિક્યુરિટી. પછી ફોર્થ શું હતું? બેઝડ ઓન લિક્વિડિટી. બેઝડ ઓન લિક્વિડિટી. અને લાસ્ટ હતું બેઝડ ઓન કોન્ટેક્ટ. શું હતું? બેઝડ ઓન કોન્ટેક્ટ. બેઝડ ઓન કોન્ટેક્ટ. તો ફ્રેન્ડ્સ, આ આપણું ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટ હતું. તો ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટની આપણે અલગ અલગ ડિફરન્ટ જે ટાઈપ્સ હતા એની આપણે વાત કરી લીધી. તો આપણે ફર્સ્ટ જે લાસ્ટ લેક્ચર હતો આનો પહેલાંનો જે લેક્ચર કે જેમાં આપણે વાત કરી હતી ટાઈમની. ક્લાસિફિકેશન ઓફ ક્રેડિટમાં ફર્સ્ટ હતું બેઝડ ઓન ટાઈમ કે જેમાં શોર્ટ ટર્મ હતું, મીડિયમ ટર્મ હતું અને લોંગ ટર્મ. અને આજના લેક્ચરમાં આપણે વાત તે દિવસે કહેલી હતી કે નેક્સ્ટ લેક્ચરમાં બીજા જે ટાઈપ્સ છે એની વાત કરીશું. તો આજના આપણે લેક્ચર છે કે જેમાં બેઝડ ઓન પર્પઝ, સિક્યુરિટી, લિક્વિડિટી અને બેઝડ ઓન કોન્ટેક્ટ આ આપણે વાત કરીશું. તો શોર્ટ ટર્મમાં શું આવતું હતું? ટાઈમ પીરિયડ શું હતો? તો કે શોર્ટ ટર્મ જે પીરિયડ હતો કે જેમાં 6 થી 18 મહિના સુધીનો સમયગાળો હતો કે જે આપણને જોવા મળતો હતો. ત્યારબાદ મીડિયમ ટર્મ હતો. એમાં શું હતું? 1 થી 5 વર્ષનો સમયગાળો હતો. શું હતું? અથવા 1.5 થી 5 વર્ષ સુધીનો. અને લોંગ ટર્મ જે ટાઈમ પીરિયડ હતું કે જેમાં મોર ધેન 5 યર હતું. શું હતું? મોર ધેન 5 યર. અને આપણે એના એક્ઝામ્પલ જોયેલા હતા કે શોર્ટ ટર્મ છે કે જેમાં સીડ આપણે ખરીદવું હોય, પછી ફર્ટિલાઇઝર એટલે કે ખાતરની ખરીદી કરવી હોય, પેસ્ટિસાઇડની ખરીદી કરવી હોય અને બીજી કંઈ પણ શોર્ટ ટર્મ રિલેટેડ હોય, વિડીસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, તો એ બધું શેમાં આવશે? શોર્ટ ટર્મમાં. મીડિયમ ટર્મમાં શું આવતું હતું? કંઈ પણ મશીનરીઝ પરચેસ કરવી હોય, અધરવાઇઝ કોઈ ઇમ્પ્લિમેન્ટ લેવા હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કોઈને કલ્ટિવેટર ખરીદવું છે, કોઈને થ્રેસર ખરીદવું છે અથવા તો કોઈને પશુઓ ફોર એક્ઝામ્પલ ગાય કે ભેંસ ખરીદવી છે તો એના માટે પણ જો લોન લેવી હોય તો એ શેમાં સમાવેશ થાય છે? મીડિયમ ટર્મ લોનમાં. અને લોંગ ટર્મ લોનમાં શેનો સમાવેશ થતો હતો? તો કે લેન્ડ રિક્લેમેશન. શું હતું? લેન્ડ રિક્લેમેશન એટલે કે આપણે જમીનનું જે લેવલિંગ કરાવતા હોય અથવા તો ઘણો એવો એરિયા હોય છે આપણી જમીનનો કે જે બિનફળદ્રુપ હોય છે તો આપણે રિક્લેમેશન કરાવતા હોય છે. એમાં રિક્લેમેશન કરાવવું એટલે શું થતું હોય છે? તો કે જ્યાં અનફર્ટાઇલ લેન્ડ હોય છે એને આપણે ફર્ટાઇલ બનાવતા હોય કે જેમને રિક્લેમેશન કરેલું કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ જે આપણો લાસ્ટ લેક્ચર હતો એની વાત કરીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આપણે જોઈએ.
તો એની પહેલાં આપણે વાત કરી લઈએ કે તમારામાંથી જ ઘણાના ક્વેશ્ચન હોય છે, કમેન્ટ્સ હોય છે કે મેડમ ગુજરાતીમાં કરાવો. તો વસ્તુ શું છે કે ગુજરાતીમાં કરાવવા જઈશ તો ઘણા એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકોએ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું છે, તો એ લોકો માટે ગુજરાતી વર્ડિંગ ઘણા ડિફિકલ્ટ થઈ જતા હોય છે. અને એના કરતાં પણ તમારે જે એક્ઝામમાં ઇંગ્લિશ અને ગુજરાતી બાય લેંગ્વેજ પેપર આવે છે, અને હું તમને અહીંયા ઇંગ્લિશના વર્ડિંગ લખું છું, તો સાથે સાથે મિનિંગ તમને ગુજરાતીમાં જણાવું જ છું કે જેથી તમને એવા કોઈ પ્રોબ્લેમ્સ ના આવી શકે. તો તમે કેવી રીતે તમારું બેસ્ટ આઉટપુટ આપી શકો એના પર ફોકસ કરો, અહીંયાની લેંગ્વેજ મેટર નહીં કરે. કેમ કે હું ઇંગ્લિશમાં લખીશ નો ડાઉટ, ચલો, પણ તું ગુજરાતીમાં બોલું છું ને, તમને સમજાવું છું ગુજરાતીમાં, તો તમે એ સમજવાનો પ્રયત્ન કરો. હવે આપણે આગળ જોઈએ બેઝડ ઓન પર્પઝ. સેકન્ડ શું છે આપણું? બેઝડ ઓન પર્પઝ. બેઝડ ઓન પર્પઝ છે. ઓકે, PURPOAC. પર્પઝ એટલે શું છે કે હેતુ. આપણે લોન તો લેવી છે, આપણે ક્રેડિટ જોઈએ છે, તો કયા પર્પઝથી ક્રેડિટ જોઈએ છે, તો એની અહીંયા વાત કરેલી છે. તો પર્પઝની વાત કરવામાં આવે તો એમાં આવે છે પ્રોડક્શન પર્પઝ. શું આવે છે? પ્રોડક્શન. એટલે કે શું? તો કે આપણે કંઈ પણ ઉત્પાદન કરવું હોય તો એ પર્પઝ આપણે જોઈએ છે. પ્રોડક્શન પર્પઝ છે ફર્સ્ટ. ત્યારબાદ એનો સેકન્ડ ટાઈપ છે ઇન્વેસ્ટમેન્ટ લોન. શું છે? ઇન્વેસ્ટમેન્ટ. અને થર્ડ છે કન્ઝપ્શન. શું છે થર્ડ? કન્ઝપ્શન. કન્ઝપ્શન. જો અહીંયા આપણે ફર્સ્ટ જોઈએ છે પ્રોડક્શન. તો પ્રોડક્શન છે એમાં બે ટાઈપના પ્રોડક્શન જનરલી આપણને જોવા મળતા હોય છે. એક શું થતું હોય છે? ડાયરેક્ટ પ્રોડક્શન. શું છે? ડાયરેક્ટ પ્રોડક્શન એટલે કે જે સીધું ઉત્પાદન થતું હોય છે એ છે ડાયરેક્ટ પ્રોડક્શન અથવા તો ડાયરેક્ટ પ્રોડક્ટિવ પર્પઝ માટેની. અને સેકન્ડ છે ઇનડાયરેક્ટ. શું છે? ઇનડાયરેક્ટ. તો અહીંયા આપણે ડાયરેક્ટ હોયની વાત કરીએ તો આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ક્રોપ. ક્રોપ લોન જે મળે છે એ શું છે? ડાયરેક્ટ આપણે પ્રોડક્શન પર્પઝ માટે હોય છે. અને ઇનડાયરેક્ટની વાત કરવામાં આવે તો એમાં શું હોય છે? કોઈ આપણે ટ્રેનિંગ લઈએ. શું છે? આના એક્ઝામ્પલમાં છે ટ્રેનિંગ. કોઈ પણ વર્કશોપ કરીએ, ટ્રેનિંગ કરીએ અને એના દ્વારા આપણે જે પણ નોલેજ મેળવીએ અથવા તો કોઈ સ્કિલ ડેવલપ કરીએ તો એ છે ઇનડાયરેક્ટ. ઓકે, ત્યારબાદ છે ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ લોનની જો વાત કરવામાં આવે તો આપણો જે મેઇન પર્પઝ શું હોય છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ હેતુ હોય છે. એટલે કે રોકાણ. આપણી પાસે વધારે પડતા ક્યાંય પૈસા હોય તો આપણે શું કરતા હોય છે? ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને એ ઇન્વેસ્ટમેન્ટનો મેઇન શું હેતુ હોય છે? તો કે આપણું કેવી રીતે વધે. પણ શું વધે? તો કે પ્રોડક્ટિવિટી જે આપણી હોય છે, લોંગ ટર્મ જે લોન હોય છે એની. તો અહીંયા શું છે? તો કે ઇન્ક્રીઝ. આ એરો છે એનો મતલબ શું થશે? ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ લોંગ ટર્મ લોન. ઓફ લોંગ ટર્મ લોન. ત્યારબાદ છે કન્ઝપ્શન લોન. કન્ઝપ્શન લોનની વાત કરવામાં આવે તો આપણે કોઈ કન્ઝપ્શન પર્પઝ માટે લોન જોઈએ. ફોર એક્ઝામ્પલ મેરેજ કોઈને કરવા છે અને એના માટે જે લોન લેવામાં આવે છે એ શું છે? કન્ઝપ્શન લોન. ફોર એક્ઝામ્પલ કન્ઝપ્શન લોન છે કે જેમાં મેરેજ પર્પઝથી, એટલે કે એક પર્ટિક્યુલર પર્પઝ હોય છે કે જેમાં આપણે જે લોન મળે છે ડાયરેક્ટ આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે પર્પઝવાળો છે બેઝડ ઓન પર્પઝ છે કે જે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મારે તો સિલેબસમાં આવતું હોય એટલે તમને ભણાવવું એ મારી ફરજમાં આવતું હોય છે. એટલે આપણે મેઇન જે ડેફિનેશન છે કે જેના એક્ઝામ્પલ થ્રુ આપણે સમજી લીધું. હવે છે બેઝડ ઓન સિક્યોરિટી. આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? બેઝડ ઓન સિક્યોરિટી. અને આમાંથી ક્વેશ્ચન હશે અને હશે 100%ની વાત છે, તો વ્યવસ્થિત રીતે સમજી લેજો.
બેઝડ ઓન સિક્યોરિટીની વાત કરવામાં આવે તો ફર્સ્ટ છે પર્સનલ સિક્યોરિટી. શું છે? પર્સનલ. ત્યારબાદ સેકન્ડ શું છે? કોલેટરલ સિક્યોરિટી. શું છે? કોલાટ્રલ સિક્યોરિટી. થર્ડ છે કેટલ લોન. શું છે? કેટલ લોન. ફોર્થ છે મોર્ટગેજ લોન. શું છે? મોર્ટગેજ લોન. પાંચમું છે અનસિક્યોર્ડ લોન. શું છે? અનસિક્યોર્ડ લોન. તો પર્સનલ સિક્યોરિટીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શું થતું હોય છે કે આપણે આપણી જાતને એઝ અ સિક્યોરિટી તરીકે કરતા હોઈએ છીએ. શું કરતા હોય છે? એઝ અ સિક્યોરિટી. આપણે ઘણી વખત ક્યાંય પણ પૈસા ઉધાર લેવા જતા હોય છે તો આપણે બાહેંધારી આપતા હોય છે કે હું તમને આ સમયગાળા બાદ આટલી રકમ છે કે જે ચૂકવી દઈશ. પછી નીચે આપણી સાઇન કરતા હોઈએ છીએ. તો એ શું છે? વન ટાઈપ ઓફ પ્રોમિસરી નોટ હોય છે. શું હોય છે? પ્રોમિસરી નોટ હોય છે. પ્રોમિસરી નોટ હોય છે. પ્રોમિસરી નોટ હોય છે. એનો ટી હશે. અથવા તો આપણી જાતને જ આપણે એઝ અ સિક્યોરિટી તરીકે કરતા હોય છે, રાખતા હોય છે. એ થયું છે પર્સનલ સિક્યોરિટી. એમાં ખબર પડી ગઈ આપણે ખુદને જાતને જ જ્યારે સિક્યોરિટી તરીકે રાખતા હોય એ શું થશે? પર્સનલ સિક્યોરિટી. ત્યારબાદ છે કોલેટરલ હોય છે એ. તો કોલેટરલ હોય છે એ શું હોય છે? તો આ જે લોન હોય છે કોલેટરલ લોન કે જે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે એઝ અ સિક્યોરિટી. પણ શું કી સિક્યોરિટી હોય છે? તો કે તમારી પાસે કોઈ LICના બોન્ડ હોય છે. શું છે? LIC બોન્ડ હોય છે. અથવા તો તમારી પાસે કોઈ ફિક્સ ડિપોઝિટ હોય છે અને એને તમે ગીરવી મૂકીને તમને જે લોન આપતા હોય છે એને કહેવામાં આવે છે કોલેટરલ લોન. આ બે ખાસ યાદ રાખી લેજો, LIC બોન્ડ અને FD. ત્યારબાદ છે કેટલ લોન. કેટલ લોનની વાત કરવામાં આવે તો એમાં શું આવશે? જ્યારે જ્વેલરી છે કે જેને તમે ગીરવી મૂકો અને તમને જે લોન આપવામાં આવશે એ શું છે? કેટલ લોન. જ્વેલરી આવશે. ત્યારબાદ તમારી પાસે કોઈ એવી કિંમતી ધાતુ હોય છે એને તમે મૂકશો ગીરવી તો એ બધું આવશે કેટલ લોનમાં. અને મોર્ટગેજ લોન છે તો એ શું છે? મોર્ટગેજ લોન હશે ઇમૂવેબલ પ્રોપર્ટી માટે. શું છે? ઇમૂવેબલ જે પ્રોપર્ટી હોય છે મૂવેબલ પ્રોપર્ટી માટે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે લેન્ડ છે ઇમૂવેબલ પ્રોપર્ટી માટે. તો લેન્ડ છે તમારી પાસે જમીન, તો એને તમે ગીરવી મૂકો અને તમને જે પૈસા મળે તો એ શું થશે? મોર્ટગેજ લોન. અને આ બધા જે ટાઈપ છે કે જેમાં તમને ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ જમીન છે, 100 વીઘા જમીન છે અને તમારે 1 કરોડ રૂપિયા જોઈએ છે તો તમારે શું કરવાનું? એ જમીનનો દસ્તાવેજ છે કે જે ગીરવી મૂકવાનો થતો હોય છે અને ત્યારબાદ તમને જે રકમ મળતી હોય છે એ છે મોર્ટગેજ લોન. એટલે કે ઇમૂવેબલ પ્રોપર્ટી. ઇન શોર્ટ, ઘર છે, જમીન છે, પ્લોટ છે, કોઈ ફેક્ટરી છે, ગોડાઉન છે કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી ના શકો તેવી બધી જ જે પણ પ્રોપર્ટીઝ હોય છે કે જેને ઇમૂવેબલ પ્રોપર્ટીઝમાં એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો એને આપણે જે પ્રોપર્ટીઝ હોય છે એને દ્વારા આપણને જે ક્રેડિટ મળતી હોય છે, જે લોન મળતી હોય છે કે જેને કહેવામાં આવે છે ઇમૂવેબલ પ્રોપર્ટીઝ. અને અનસિક્યોર લોન. અનસિક્યોર લોન કોને કહેવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ તમે કોઈ તમારા ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે ફ્રેન્ડ હોય ને, ફ્રેન્ડ છે, પછી રિલેટિવ્સ હોય છે. શું છે? રિલેટિવ્સ. રિલેટિવ્સ પાસેથી તમે છે કોઈને ઇન શોર્ટ કોઈ તમારા મિત્ર છે અથવા સગાવાલા છે, સંબંધીઓ છે, એમાં તમે કોઈને પૈસા આપો અને તમને પૈસા મળે નહીં એટલે શું થયું? તમારું બૂચ લાગી જાય. આપણે એમ કહીએ ને કે આ વ્યક્તિએ મારું બૂચ મારી દીધું. તો એ બધી જે લોન હોય છે એટલે કે તમે કોઈને પૈસા આપો છો, ક્રેડિટ આપી, તો એ શું થશે? ઇનસિક્યોર
અથવા તો અનસિક્યોર્ડ લોન. બરાબર છે. તો આ બેઝડ ઓન સિક્યોરિટી છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પર્સનલ સિક્યોરિટી એટલે શું? આપણી જાતને જ એઝ અ સિક્યોરિટી તરીકે આપણે કરીએ. ત્યારબાદ કોલાટરલ સિક્યોરિટી. તો કોલાટરલ સિક્યોરિટીમાં શું આવશે? તો કે તમારી પાસે કોઈ LICના બોન્ડ છે, ફિક્સ ડિપોઝિટ છે, એના દ્વારા તમે જે પણ ક્રેડિટ મેળવો તો એ શું છે? કોલાટરલ સિક્યોરિટી. ત્યારબાદ છે કેટલ લોન અથવા તો ચેટલ લોન. ઘણા અલગ અલગ ઉચ્ચાર કરતા હોય છે, પરંતુ આપણે કેટલ લોન સમજીએ તો એમાં શું હશે? તો કે તમારી પાસે જ્વેલરી છે, કોઈ કિંમતી ધાતુઓ છે, તો એ ધાતુ ગીરવી રાખો અને તમને જે પૈસા મળે તો એ થશે કેટલ લોનમાં. ત્યારબાદ છે મોર્ટગેજ લોન. તો મોર્ટગેજ લોનમાં શું થશે? ઇમૂવેબલ પ્રોપર્ટીઝ એટલે કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરી શકતા નથી, તો એવી જે પ્રોપર્ટીઝ હોય છે કે જેને મોર્ટગેજ લોન કહેવામાં આવતી હોય છે. આ ઇમૂવેબલ પ્રોપર્ટીઝ હોય છે કે જે ગીરવી મૂકો ને ક્રેડિટ મળે એ લોનને આપણે મોર્ટગેજ લોન કહીએ છીએ. અને અનસિક્યોર લોન કેને કહેવામાં આવે છે? તો કે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે કે જે લોકોને તમે પૈસા આપ્યા છે ને ફરી તમને પૈસા આવવાના કોઈ ચાન્સીસ દેખાતા નથી, તો એ બધી જે લોન હોય છે એને અનસિક્યોર લોન તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો જે લેક્ચર છે કે જે કમ્પ્લીટ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફરી મળશું. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરતા રહો, શેર કરતા રહો. થેન્ક યુ.